श्री सीताराम सरयू घाट चैनल द्वारा सर्व धर्मपरायण भाई बहनों ने हमारा जय सियाराम। द्वादश अक्षर मंत्र कोने कहेवाय ए विषय આપણે આધ્યાત્મિક ચર્ચા કરીશું। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રને દ્વાદશ અક્ષર મંત્ર કહેવામાં આવે છે। આ મંત્રમાં ભગવાનના 12 નામ સમાયેલા છે, એટલા માટે આ મંત્રને દ્વાદશ અક્ષર મંત્ર કહેવામાં આવે છે। આ મંત્રમાં ભગવાનના 12 નામ કયા કયા છે એ વિશે આપણે આધ્યાત્મિક ચર્ચા કરીશું। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આમાં ભગવાનના 12 નામ સમાયેલા છે, એટલા માટે આ મંત્રને દ્વાદશ અક્ષર મંત્ર કહેવાય છે। દ્વાદશ એટલે 12, જેમાં ભગવાનના 12 નામ સમાયેલા છે એ આ પ્રમાણે છે: દાતા, વિધાતા, સવિતા, ઉષા, ત્વષ્ટા, અર્યમા, મિત્ર, વરુણ, ભગ, વિવસ્વાન, સૂર્ય, દેવરાજ ઇન્દ્ર અને નારાયણ। આ ભગવાનના 12 નામ સમાયેલા છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્ર વાસ્તવમાં ભગવાન રામચંદ્રનો મંત્ર કહેવામાં આવે છે। તો એનું પ્રમાણ શું? તો એનું પ્રમાણ આ પ્રમાણે છે: વાસુદેવાય નમઃ, જેનો આધ્યાત્મિક અર્થ થાય છે વાસુ, વસુ ઇતિ વાસુ। વસુ એટલે પૃથ્વી અને વાસુ એટલે પૃથ્વીની કન્યા। પૃથ્વીની કન્યા એટલે ભગવતી સીતાજી, ભગવતી જાનકીજી, ભગવતી વૈદેહી, એ પૃથ્વી માતાના કન્યા છે। હવે દેવાય નમઃ, તો સીતાજીના સ્વામી, સીતાજીના દેવ એટલે ભગવાન રામચંદ્રજી। આ પ્રમાણે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ એ ભગવાન રામચંદ્રનો મંત્ર કહેવામાં આવે છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ સર્વપ્રથમ બ્રહ્માજીના પુત્ર મહારાજા મનુ અને શત્રુપાજીએ કર્યો હતો। જે મહારાજા મનુ અને શત્રુપાજી આ પૃથ્વીના આદિ રાજા કહેવામાં આવે છે। મહારાજા મનુ અને શત્રુપાજીએ 23,000 વર્ષ સુધી એક પગે ઊભા રહીને નૈમિષારણ્ય ક્ષેત્રમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નામનો મંત્ર અખંડ અને અનંત સ્વરૂપે કર્યો હતો। ત્યારે પૂર્ણ પરમાત્મા ભગવાન સીતાના દર્શન પ્રાપ્ત થયા હતા। એ આ મંત્રનું પ્રમાણ છે। તો આ મંત્રના પ્રભાવથી મહારાજા મનુ શત્રુપાજીને ભગવાનના સાક્ષાત દર્શન પ્રાપ્ત થયા હતા। આ શરીરે જો ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો દરેક ધર્મપરાયણ નિત્ય 20,000 મંત્રનો જાપ કરવો જોઈએ, જેનાથી ભગવાનની પૂર્ણ પરમાત્માની પ્રાપ્તિ થાય છે। હવે આપણે જોઈ રહ્યા છીએ કે વર્તમાન સમયમાં માનવ જીવન આર્થિક રીતે, સામાજિક રીતે અને શારીરિક રીતે દિન પ્રતિદિન કમજોર પડતું જાય છે। તેનું મૂળ કારણ શું છે? તેનું મૂળ કારણ છે જીવ અને ઈશ્વર વચ્ચેનું અંતર। જીવ એટલે 84 લાખ યોનિ અને ઈશ્વર એટલે ભગવાન રામચંદ્રજી, ભગવાન કૃષ્ણચંદ્રજી અને ભગવાન શિવજી, જે કહો તે। માટે દરેક ધર્મપરાયણ ભાઈ બહેનોએ આ સનાતન ધર્મના સનાતન મંત્રનો આશ્રય લેવો જોઈએ, જેનાથી જીવનની સંપૂર્ણ સમસ્યાનો હળ આપોઆપ દૂર થઈ જાય છે। બોલો રામચંદ્ર ભગવાન કી જય।